આપણો ધર્મ હજારો વર્ષ જૂનો છે અને વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓમાં આપણો ધર્મ પણ ગણાય છે. આજે આપણા દેશમાં 90 થી 100 કરોડની આસપાસ હિન્દુ છે, પણ ધર્મ અને શાસ્ત્રોને લગતું જ્ઞાન બહુ ઓછું છે. તમે આ વિડીયો જોવો છો તો તમે બધાથી અલગ છો, કેમ કે તમારામાં નોલેજની ભૂખ છે અને જ્ઞાની માણસની ઈ જ નિશાની છે. અને જ્ઞાનનું મહત્વ શું છે એ આ ભાગવદ્ ગીતાના એક શ્લોકમાં સમજાવેલું છે. અધ્યાય 4 શ્લોક નંબર 37. યથેધાંસી સમિદોગ્નિ ભસ્મસાત કુરુ અર્જુન જ્ઞાનાગ્નિહ સર્વકર્માણી ભસ્મસાત કુરુ તે તથા. જેનો અર્થ થાય છે જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળી અને ભસ્મ કરી દે છે, એવી રીતે જ સર્વ કર્મોને આ જ્ઞાનરૂપી અગ્નિ બાળીને ભસ્મ કરી દે છે. કહેવાય છે ને કે જ્ઞાન જ્યાંથી અને જેટલું મળે એટલું ઓછું છે. પણ આજનો હિન્દુ પશ્ચિમી સંસ્કૃતિને તો કુલ માને છે, પણ પોતાના ધર્મને, શાસ્ત્રોને, વિધિ વિધાનને શંકાની નજરે જોવે છે. પણ આ સ્વતંત્રતા આવનારી પેઢી માટે વિનાશકારક છે. જેવી રીતના કોઈ ઝાડનું મૂળ જમીનમાંથી બહાર કાઢીને મૂકી દે તો ઝાડ સુકાઈ જાય, એવી જ રીતે આવનારી પેઢી જો ધર્મ અને સંસ્કૃતિથી નોખા પડશે તો એનું ભવિષ્ય અંધકારમય છે. આવું કહેવા પાછળનું કારણ બસ એટલું જ છે કે આજે ઘણી શક્તિઓ છે જે નાના નાના બાળકોના મનમાં આપણા ધર્મ વિરુદ્ધની વાતો નાખે છે, જેના લીધે આ બાળકો નાનપણથી જ આપણા ધર્મને હીન દ્રષ્ટિએથી જોવાનું ચાલુ કરે છે અને જેના લીધે એને ધર્મનું આચરણ કરવું એ શરમજનક લાગે છે. આ વાત ઉપર આપણે આગળ ચર્ચા કરશું, પણ આપણા ધર્મને લગતું જે બેઝિક નોલેજ હોવું જોઈએ એ પણ આ બાળકોને નથી મળતું. આજે આપણને કોઈ આપણો ધર્મ પૂછે તો આપણે હિન્દુ કહીએ છીએ, જ્યારે હિન્દુ નામનો કોઈ ધર્મ જ નથી. તો પછી હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો અને આપણા ધર્મનું નામ શું છે? તો એક માન્યતા પ્રમાણે આ હિન્દુ નામ આપણું નથી, આપણને વિદેશીઓએ નામ આપેલું છે. તો પછી જો હિન્દુ નામ પણ આપણા ધર્મનું નામ ન હોય તો આપણે આપણા ધર્મ ઉપર કેવી રીતના ગર્વ કરી શકીએ? પણ જો આ કન્ફ્યુઝનને દૂર કરવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ સમજવું પડશે, એક એક ડિટેલને ધ્યાનથી સાંભળવી પડશે. અને પહેલાં તો સપ્ત સિંધુ વિશે સમજવું પડશે. સપ્ત સિંધુ એટલે 7 નદીઓનો સમૂહ, જેમાં સિંધુ, સરસ્વતી, વિતસ્તા એટલે ઝેલમ, અસ્કિની એટલે ચેનાબ, પુરુષિણી એટલે રાવી અને સાતુદ્રી એટલે સતલબ અને વિપાશા એટલે વ્યાસ. આ સપ્ત સિંધુના પૂર્વમાં રહેતી આર્યોની સભ્યતાને સિંધુ સભ્યતા કહેવાતી. પણ ત્યારે પ્રાચીન સમયમાં અફઘાનિસ્તાનના રસ્તે ઈરાનથી આવતા પારસીઓ આ સિંધુ સભ્યતાના લોકો સાથે વેપાર કરવા આવતા. ત્યારનું ભારત આજનું ઈરાન છે ત્યાં સુધી ફેલાયેલું હતું. હા, પારસીઓને વિદેશી માનવામાં આવે છે, પણ આ પારસીઓ હતા કોણ? આ પારસીઓનું એક પવિત્ર પુસ્તક છે જિંદ અવેસ્તા. આ જિંદ અવેસ્તા અને આપણું ઋગ્વેદ એની વચ્ચે ઘણી સમાનતાઓ છે. આ પારસીઓ પણ એક સમયના આર્ય જ હતા. હા, એની ભાષા અલગ છે, પણ બીજી ઘણી સમાનતાઓ છે. પ્રાચીન ભારતની જે બોર્ડર હતી ત્યાં પર્વતમાળા આવેલી હતી. આ પર્વતમાળા હિન્દુ કુશ તરીકે ઓળખાતી હતી. હિન્દુ કેશ પણ કહેવામાં આવતું, હિન્દુ કુશ પણ કહેવામાં આવતું. અને આ જ હિન્દુ કુશના પર્વતોથી હિન્દુસ્તાન શરૂ થતું હતું. આજે આ એરિયા અફઘાનિસ્તાનમાં આવેલો છે. હા, સિંધુમાંથી સ કાઢી અને હિન્દુ બોલવાની ક્રેડિટ પારસીઓને જાય છે, પણ સની જગ્યાએ હ બોલવાની પ્રથા આ પારસીઓ આપણી પાસેથી જ શીખા છે. જેમ કે ઋગ્વેદમાં સરસ્વતી નદીને હરસ્વતી કહેવામાં આવી છે. તમામ તુદુચ્છુના હરસ્વતી. જેમ કે સરિતો હરિતો ભવતે એટલે સરિતા પણ ઈચ્છે અને હરિતા પણ ઈચ્છે, એટલે સની જગ્યાએ હનો ઉપયોગ કરવો એ આ લોકોએ આપણી પાસેથી જ શીખેલું છે. આ વાતમાં એક ઉદાહરણ આપણું ગુજરાતીનું પણ આપવામાં આવે છે. આપણે લખવામાં ચાલો બેસવા એમ લખી છે, પણ બોલવામાં ચાલો બેહવા એવી રીતના બોલી છે. એટલે સની જગ્યાએ હ બોલવો એની શરૂઆત અહીંયાથી જ થઈ હતી. અને આવી રીતે આ પારસીઓએ સિંધુ નદીના કિનારે વસેલી સભ્યતા સિંધુ સભ્યતાને હિન્દુ કહેવાનું ચાલુ કર્યું. અને પછી આગળ જતા આ શબ્દ ધર્મ સાથે જોડી દેવામાં આવ્યો અને ત્યાર પછી હિન્દુ નામ ધર્મ તરીકે ઓળખાવા માંડ્યું. પણ આ એક જિયોગ્રાફિકલ નામ હતું. જેમ કે કાઠિયાવાડમાં રહેતો દરેક વ્યક્તિ કાઠિયાવાડી છે, ગોહિલવાડમાં રહેતો દરેક વ્યક્તિ ગોહિલવાડી છે, પછી એનો ધર્મ કોઈ પણ હોય. એવી જ રીતે સિંધુ નદીના કિનારે રહેતી આ સભ્યતાનો દરેક વ્યક્તિ હિન્દુ છે. અને જ્યારે આપણા ધર્મનું નામ સનાતન છે અને હિન્દુ એક જિયોગ્રાફિકલ નામ છે. બાકી આજે વેબના સમયમાં વેદ ખોલવાનો કોઈ પાસે સમય નથી, એટલે બાળકોને ઘરેથી જ ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન દેવું જરૂરી છે. કેમ કે સ્કૂલની બુકોમાં આપણા ધર્મ વિરોધની વાતો નાખવી સહેલી છે. જેમ કે આ સ્ટાન્ડર્ડ 4ની હિન્દી ભાષા જ્ઞાન ભાગ 4 નામની એક બુક છે, જેમાં મહાત્મા ઈસા નામનો એક પાઠ છે, જેની અંદર એક વાક્ય છે, મૂર્તિ પૂજા એક ઢકોસલા है. અને આખું વાક્ય એવી રીતનું છે, अब ईसा ने अपने मत का प्रचार करना शुरू किया. उनका कहना था ईश्वर एक है जो सबको माफ़ करता है.
मूर्ति पूजा एक ढकोसला है। सभी जीव पर दया करो, अपमान करने वाले का निरादर मत करो, बुराई का जवाब भलाई से दो, दूसरे की गलती माफ कर दो। बीजी बधी वातो तो बरोबर है, पण मूर्ति पूजानो विरोध करी नाना बाळकोना मनने इन्फ्लुएंस करीने पोताना धर्મને લઈને જ્યારે આ બાળક મોટું થાય ત્યારે શરમ અનુભવે અને જે વાત આજે પણ સાચી દેખાય છે, આ બાળકોને ઘરેથી જ સંસ્કારમાં શીખવાડવું પડશે કે મૂર્તિ પૂજા શું કામ કરી છે, કે જે વસ્તુ સામે છે એની સાથે માણસ સ્પીડથી કનેક્ટ થઈ શકે અને આપણા મનને ભગવાન સાથે રૂબરૂમાં વાતચીત કર્યા જેટલો જ સંતોષ મળે। આપણા ધર્મમાં દરેક વસ્તુનું એક લોજિક આપેલું છે, આપણા શાસ્ત્રોમાંય સાયન્સ છુપાયેલું છે। ઘણી વસ્તુ જોઈ તો એવી છે કે જેને સાયન્સ આજે સાબિત કરે છે, પણ એ આપણા શાસ્ત્રોમાં તો હજારો વર્ષથી છે। જેમ કે જ્યોતિષ શાસ્ત્રનું ઉદાહરણ લઈ તો કોઈ ગ્રહ એક રાશિની અંદર 1 વર્ષ સુધી રહે છે, જ્યારે બીજો કોઈ ગ્રહ એક રાશિમાં 2.5 વર્ષ સુધી રહે છે અને 1 by 1 12 રાશિમાં એ પરિભ્રમણ કરે છે અને પાછો પહેલી રાશિ સુધી આવી જાય છે। જેમ કે ગુરુ એક રાશિમાં 1 વર્ષ સુધી રહે છે, એને 12 રાશિનું પરિભ્રમણ પૂરું કરવામાં 12 વર્ષ થાય છે અને શનિ એક રાશિની અંદર 2.5 વર્ષ સુધી રહે છે, એને 12 રાશિનું પરિભ્રમણ પૂરું કરતાં 30 વર્ષ થાય છે। તો એવી જ રીતે સૂર્યને ફરતે પરિભ્રમણ કરતાં ગુરુને 12 વર્ષ થાય છે અને શનિને 30 વર્ષ થાય છે। તો આ જ વસ્તુ આપણા શાસ્ત્રોમાં આજથી હજારો વર્ષ પહેલાં કીધેલી છે। આપણું હિન્દુ કેલેન્ડર એટલું એક્યુરેટ છે કે જેને નાસા જેવી સંસ્થા પણ ફોલો કરે છે। એક એક ગ્રહની એક એક ખગોલીય ઘટનાની પૂરેપૂરી એક્યુરેટ માહિતી આપણા હિન્દુ કેલેન્ડરમાં આપેલી છે અને આ જ છે આપણું સાયન્સ। બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો આઇન્સ્ટાઇનની થિયરી પ્રમાણે બ્રહ્માંડમાં ટાઈમ અલગ અલગ સ્પીડમાં હોય છે, ક્યાંક ધીમે તો ક્યાંક ફાસ્ટ। જેમ કે પૃથ્વી ઉપરની 1 કલાક બીજા ગ્રહની 1 મિનિટ બરોબર હોય છે, જ્યારે બીજા ગ્રહની 2 કલાક આપણી પૃથ્વીની 1 મિનિટ બરોબર હોય છે। અને આ જ વાતને આપણા શાસ્ત્રો સાબિત કરે છે। જ્યારે કોઈ યજ્ઞ શરૂ થવાનું હોય ત્યારે બ્રાહ્મણો પોતાના યજમાનોને હેમાદ્રી સંભળાવે છે અને આ હેમાદ્રી સાંભળ્યા પછી જ યજમાનને યજ્ઞમાં બેસવાનો અધિકાર મળે છે અને આ હેમાદ્રીની અંદર બ્રહ્માજીનું આયુષ્ય દેખાડવામાં આવ્યું છે। આપણા 4 યુગ બરોબર બ્રહ્માજીનો 1 દિવસ અને આવા એના 100 વર્ષનું આયુષ્ય છે। બ્રહ્માંડમાં સમય નદીની જેમ વહે છે, ક્યાંક ધીમું તો ક્યાંક ફાસ્ટ। આ વાતને તો સાયન્સે આજે સાબિત કરી દેખાડી, પણ આપણા શાસ્ત્રો હજારો વર્ષ પહેલાં જ એની સાક્ષી પૂરે છે। આજના બાળકોને ધર્મનું જ્ઞાન ઘરે દેવું એટલા માટે જરૂરી છે કે આજનો બાળક જંગલની અંદર કોઈ ગુરુકુળની અંદર જ્ઞાન લેવા માટે નથી જઈ શકતો, તો ધર્મનું જ્ઞાન દેવાની જવાબદારી એના મા બાપની છે। મંદિરે કેમ રોજ જવું જોઈએ, કેમ માથામાં તિલક કરવો જોઈએ, સાધુ સંતો બ્રાહ્મણોનો આદર કરવો, આવા સંસ્કારોને આગળની પેઢીને પાસ કરવાની જવાબદારી પણ આપણી જ છે। આમ તો આજની ચર્ચાને સ્ટોરી ન કહેવાય, ચર્ચા જ કહી શકાય, પણ આજની ચર્ચા તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। બાકી જો હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે। તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં। આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ।